વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। ડભોઈમાં બેદરકારીનું એવું દ્રશ્ય કે નાની સમસ્યાઓ હવે મોટા સંકટમાં ફેરવાઈ રહી છે। ડભોઈમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, પણ નવું બોર્ડ હજુ સુધી જવાબદારી સંભાળી શક્યું નથી ને હાલ વહીવટદારના આધારે પ્રશાસન ચાલી રહ્યું છે। ઘનશ્યામ પાર્ક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગટરના ઢાંકણ તૂટેલું પડ્યું છે। વારંવાર રજૂઆત છતાં અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી। 1996થી બનેલી આ સોસાયટીમાં નગરપાલિકા વેરો તો લેવાઈ રહ્યા છે, પણ મૂળભૂત સુવિધાઓ પાણી, ગટર અને રસ્તા આજે પણ ખરાબ હાલતમાં છે। મુશ્કેલીથી લોકોને પાણીનું કનેક્શન આપવામાં આવ્યું હતું, પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આસપાસના વિસ્તારમાં મોટરના વધારે ઉપયોગ થવાને કારણે અહીં પાણી પહોંચી રહ્યું નથી, જેના કારણે લોકોને રોજ પાણીની તકલીફ સહન કરવી પડી રહી છે। રહેણાંક વિસ્તાર હોવાને કારણે નાના બાળકો અને વૃદ્ધો રોજ જોખમ વચ્ચે પસાર થવા મજબૂર છે। સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે, ક્યારેય પણ મોટો અકસ્માત બની શકે છે। જ્યારે વેરો પૂરો લેવાઈ રહ્યો છે તો સુવિધાઓ અધૂરી કેમ? અને જો કાલે કોઈ મોટો અકસ્માત થાય તો જવાબદાર કોણ? પ્રશાસન પાસે માંગ છે કે અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી સમસ્યાનો ઉકેલ લાવે, ગટર ઠીક કરે, પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરે અને લોકોને રાહત આપે। જનબેન અરવિંદભાઈ પરમાર, ઘનશ્યામ પાર્કમાં આજથી 30 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ। વર્ષો પહેલાં જૂની સોસાયટી છે। અમારી સોસાયટીમાં પાણીનો પ્રોબ્લેમ છે। અમે બૈરાઓ બધા ભેગા મળીને પાણીની પાઇપલાઇન લાવ્યા, છતાં અમારી સોસાયટીમાં પાણી આવતું નથી। અને છેલ્લા 10 વર્ષથી અમે 5 ફૂટ ઊંડા ખાડા ખોદ્યા છે, ટાંકી ખોદી છે, એમાં બી પાણી આવતું નહીં। અને પાણી વેરો ભરવાનો, સફાઈ વેરો ભરવાનો, ગટર વેરો ભરવાનો, તો અમે અમારા બોરિંગનું પાણી પીએ છીએ। તો આ પાણી વેરો ભરીએ પછી છતાંય અમારા બોરિંગનું પાણી પીવાનો શું મતલબ? અને આ ગટર 2 વર્ષથી ગટરનું ઢાંકણું, ગટર ઉભરાતી હતી, અંદર બધાનું સંડાસ બી બહાર આવે છે। ગટર નગરપાલિકામાં ફોન કર્યો, એ લોકો આવી અને ગટરનું ઢાંકણું બધું આખું એ કરી નાખ્યું, ખોદી નાખ્યું અને બાકડું પાડી દીધું। હવે એ ઢાંકણું નાખતા નથી। અહીં ચોમાસાની અંદર તો અમારે પગ બી મેકવાની જગ્યા નહીં, એટલું પાણી ભરાય છે 4 મહિના। તો અમારે શું કરવાનું? સફાઈ વેરો બી મહિને કંઈ તહેવાર હોય એ હોય ને તો બાય આવે, અને અહીંયા આગળ મૂકેલું હોય ને તો બી લઈ ના જાય। સફાઈ વેરો બી કાયમ આવતો નહીં। આ પેલું કચરો, આ ગાડી આવે તો અમારે જાતે કચરો નાખવાનો, કચરો બી અમારે જાતે જ અહીંયા વારવાનો। પછી બધા વેરા અમારી પાસે લે તો એ વેરા અમે ના ભરીએ, સફાઈ વેરો, ગટર વેરો, પાણી વેરો। પાણી તો આવતું જ નથી। અમે તો બોરિંગનું પાણી પીએ છીએ, તો અમારા શરીરને કંઈ નુકસાન થશે તો એ કોણ જવાબદાર? ભાઈ પરમાર છે। અમે આ સોસાયટીમાં 1996થી અમારા શરૂઆતમાં કોઈ પણ સોસાયટી નથી, ત્યારથી આ સોસાયટી છે। અમને રસ્તાની સગવડ નથી, પાણીની સગવડ નથી, એના માટે અમે આંદોલન નગરપાલિકામાં કર્યું। અમારી લેડીઝો બધી ત્યાં પોતાનું આંદોલન કરી અને માંડ અમને પાણીની પાઇપલાઇન આપી। અમારી પાઇપલાઇન છે પહેલેથી જ હતી, એમાં અત્યારે 10 વર્ષથી બીજી સોસાયટીઓ બની, એમાંથી કનેક્શન આપી દેવામાં આવ્યું છે। લોકો ત્યાં મોટરો કે શું છે, અમારે પાણી આવતું નથી। અમે ગંદુ પાણી એટલે કે બોરનું પાણી અત્યારે પીએ છીએ। બીજું કે અમારે રસ્તો 10 વર્ષ પહેલાં બનાવ્યો, એ રસ્તો પણ અત્યારે તકલાદી થઈ ગયો છે। બીજું આ ગટર અહીંયા ઉભરાય છે ચોમાસામાં, તો એને કાપી તોડી અને ઢાંકણું કાઢી નાખ્યું, અને અહીંયા બાળકો રમે છે પણ એને રિપેર કરવામાં નથી આવતું। કોઈ બાળકો અંદર પગ પેસી જશે અને જ્યારે કોઈક નુકસાન થશે તો આની જવાબદારી કોણ લેશે? નગરપાલિકા લેશે। નગરપાલિકા અમારી પાસેથી વેરા લે છે, કોઈ અમારી સોસાયટીનો એક પણ મકાનનો વેરો બાકી નથી। વેરાવાળા પણ આવેલા, અમે કહ્યું કે આ તમે જુઓ પછી વેરાની વાત કરો। તમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો તમે આગળ શું કરશો? હા, અમે જો આ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીધા માર્ગે આગળનો રસ્તો કરીશું।